મારા જેવું સાચું કોઈ નહીં કે. મને તો ઘણા બધાના કલાકારો આ યુટ્યુબમાં પાછા સાંભળે ને કોક, મને ઘણા બધા કલાકારોના ફોન, આવું ન બોલાય. મેં શું કામ ન બોલાય? સત્ય શું કામ ન બોલાય? મને કે પ્રોગ્રામ બંધ. મેં પ્રોગ્રામ ન બંધ થાય, આ બધા હિંમત છે. પ્રોગ્રામ બંધ નથી થવાના. તમે સાચું બોલો, તમને બોલાવે. સત્યની કિંમત છે બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, ગેરંટી. હા, એ બગસરાનું હોય એની ચોકલેટે ન આવે. હોનું હોય હોનું જ હોય મારા રામ. કહેવાનો મારો મિનિંગ એ છે, સમય મળ્યો છે અને હું બેનુંને તો ખાસ કહું કે માન બાપની આબરૂ માથે બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ ન લાગે, એક ધ્યાન રાખજો બાપુ. હું તમને હાથ જોડીને વિનંતી કરું. નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે ને જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આહુડ આવી જાય કે હા હા હા, મા બાપની માથે શું વીતી છે. 18-18, 20-20 વર્ષની દીકરીઓ કરે, મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા કપડાં લઈ દે, હારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે, અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાઇકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે મારા બાપ? તમે જરાક વિચાર તો કરો. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, પણ મારી વાત છે ને, તમે ઘરે હોય ને, હુતા હોય કે એકલા હોય ને, તેથી મારી વાતને બાપુ વિચારજો. બાકી મારી કોઈ આબરૂ નથી જવાની. મને હું તો દારૂ પીતા હોય ને એમ કહું કે આ પીવાય નહીં. બાકી બંધ થઈ જાવ મારે અહીંયા તેમ પૈસા મોકલાવાના છો, અને પીવો તો મારા પૈસાનો તેમ પીવાનું નથી. પણ આ દુનિયા જોઈવા જેવી આવી છે, શું કામ કપાણે મરો છો એમ હું કહું છું. અને અમુક દીકરી બાપુ એવી રીતે મા બાપની આબરૂના ધજાગરા કરીને જે ગઈ છે ને, એ હવે બાપુ છે ને અહીંયાથી એ બાપુ છૂટી ગઈ. હવે આ ઘરના ડેલા તો બંધ થઈ ગયા પહેલા. હવે ઓલ્યા તમને કહું એમના મા બાપના ન થાય, તમારા થાય. એમાં એકાદું બાળક થયું હોય પછી દીકરીઓ ચાંગ જાય બાપુ. એવી દીકરીઓ તમે જોવો ને, ભૂંડી હાલે તે જીવે છે. ઓલું કંઈક મા બાપે આપણને કંઈક બાંધ્યા હોય, કંઈક આપણી દોરડી બાંધી હોય તો હક દક હોય તો બાપુ માને બાપને તમે વાત કરી શકો. આમાં વાત કરે એવું પહેલા જ ન રાખ્યું, એમાં શું તમે વાત કરવાની? સારા કાર્ય કરો, જીવો, કોકને ઉપયોગ થાય તો થાવ, કોઈને પાણી પાઓ, કોઈને બટકું રોટલો આપો. એમાં ગામડામાં તો કંઈક ઠીક, સિટીમાં તો માગણ આવે ને કે બાપા કંઈક દો, એ બાપા કહેતા કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ચા જાય. તું એક બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો છું રામ, પણ નથી આપતું. એટલે કરમની ગતિ છે ને બાપુ, મને તમને કોઈને ખબર નથી. આ બધા ભાવની વાર્તા એવું કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમને ખબર હોય મને કહો, તમે ક્યાંથી આવ્યા છો? ઓલા ભાવમાં આમ છે ને ઓલા ભાવમાં. એટલે આ કાલની ખબર નથી ને શું ભાવની ખોળ્યા મળ્યો એ ભાવ સુધારી લો ને, આમાં શું ઘટે છે? કાલ અત્યારે તમે ક્યાં આવીશો એ તમે અત્યારે કોઈ પરફેક્ટ કહી શકો તો શું ભાવની ખોળવી હોય? જ્યાં છીએ અહીંયા બરોબર છે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે. લ્યો, ઘણા કે ઉપર સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા એ કે ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોણ મારે પગ ચાલવા છે? કોઈ બાપુ સ્વર્ગ બર્ગ છે ને, આ રહ્યું એ સ્વર્ગ છે. આમને જ્યાં મેં પૈસા દીધા, બોલો મારી મત પૈસા નાખે ના કેસેટો બને, બોલો લ્યો આ સ્વર્ગ નથી? પણ જીવતા જ નથી આવડતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી રાખેલી, દિવાલ કોઈ માથું નણી કોઈ હથોડિયું મારે, પાછો રિયો રાડ્યું પાડે કે આ કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલીયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલ્યું છો નહીં કે હું થયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. બોલો અહીંથી પગ હા કે અણી તો આઈને પાડતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. હું કંઈક છું. આ ગંગા સતીની વાણી કે છે, હું અને મારું મનનું કારણ છે બાપુ. આ બે વાત પતી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ. કાંઈ પૂજાવાની જરૂર નથી, તમને દુનિયા પૂજે ભલામણા.
ભજન બધા કે ભજન કરો પણ કેમ કરવું? એ તો કે ઊંધા માથે થવું કેમ કરવું? અરે બધા નાટક જ છે. હું તો એમ કહું તમારું ભજન ચાલુ છે, ખાલી સુરતા રાખો. તમારું કામ કરતા હોય, હુતા હોય, બે નાવાની જરૂર નથી ને દીવાની જરૂર નથી ને. અગર તમે શું લાવ્યા હતા, તમે એને દીવો કર્યો. તમારું છે શું આ દુનિયામાં? અરે ભાવથી મારા બાપ, એક તમારા શ્વાસા હલે અહીંયા તમારી એક ખાલી સુરતા લગાડો, મારા રામ ભજન થઈ જાય. કોઈ બાપુ બેકાર આ રહ્યું એ મનોરંજન છે, લ્યો આને ભજન ન કહેવાય. હું તો ના પાડું છું. આ મનોરંજન છે, આ બધાને આનંદ કરાવું છું. પણ આ પગથિયું છે એ 100%. આનેથી તમને રાહ મળે. બાકી ભજન તો છે ને બોલ્યા જેવી વાત જ નથી. તમને વાત કરી દઉં, તમને અમુક વાત તમે 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકાર લાવો ને તોય ન મળે. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે એ આગી બાબત છે. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? અનુભવવાની વાત છે. અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? કેમ લાગે તમને? અને હાથીનું માથું માણસ શરીર ઉપર ફિટ થાય આવડું હોય? આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથી નોટ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે બાપુ. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસ છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા એ છે. કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે, આ મારો ભગવાન બેઠો છે આમાં. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે? અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તોય 2 ધડક કહું કે આ જેથી અનોપસીનો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં એમ ગાડી લઈને નીકળજો ને વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડી આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું. 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. અમારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી. મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાતે નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો, કોઈ અબોલ જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર, આપણી માં આપણને જેમ પ્રેમ કરે, આ જાનવરીના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડલા છે, ગાયું, ભેંસું ઘર ધણીને પાસે જવા દે. બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય, એક ઈંડું મૂકે અને ટાઈમ થાય ને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી ચણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે. અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું?
આ મારી હાવું છે ને આ મારી હાળી છે ને અમારો હાટું છે ને સહેલો એવું કળા કંઈ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરો ને ભેંસનું કરાય. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો, હે મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ હું તો આ દુનિયા હલવાની છે, આપણે હાંકી છીએ કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમ નામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે, પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તો ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય. હવે જગાડે કોણ? હવે જગાડે ને ડખા જેવા થાય. તેમ કહો મને, તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર પટેલ કે જે કઈ સમાજ હોય પછી એમાં એવું ન હોય દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કાંઈ હોય નહીં, બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે? ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કેવી રીતે આત્માને ઓળખવો? એક ભજન છે ને, એક ભજન તમે બધા સાંભળ્યું છે કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન છે ને, તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ ન ભાંગે આ ભજન છે, તો ના કોણ પાડે છે? તો આ કે છે કોણ? કોને કે છે? શું કામ કે છે? ભજન સમજવાની જરૂર છે ભલામણ. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કહે છે. જીવને શું જોવે? ગાડીઓ ને બંગલા ને મોટર ને પૈસા ને હોનું. આત્મો જીવને કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું ભજન કરજે, નકરો ગાડીઓ ને બંગલામાં પડ્યો રહીશ, હું ભૂખો મરી જઈશ. આત્મો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન વિચાર માગે છે. ઓલો ગાતોથીમાં મજા આવી ને ઓલો ગાતોથીમાં ન મજા. આ એ મજાની વાત નથી. મારી પાસે જીવનમાં ઉતરે તો મજા આવે. આપણે સેવાદાસ બાપુ હતા ને પરબ, એ પરબ સેવાદાસ બાપુ હતા ત્યારે ગુરુ પૂનમ ને અષાઢી બીજ ને એવું બધું હોય ને, તો એ બધા સારા સારા કલાકારો બોલાવે ને મોટા મોટા પ્રોગ્રામ કરે. પછી બાપુની નજીક બેવાવાળા હોય ને સેવકો બધા, એ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર હે? એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? નકર આ જામા જ પાડવા છે બારો બહાર, ફેર તો કઈ પડતો નથી. એટલે ફેર ન પડે તો આ તમે કથા બેહારી છે ને પાછા તમે આમાં ફેર જેવા હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં મેં કીધું એમ ફાયદો કોને? અમારે જ દે ને બધાને. એમ બાપુ ફેર પડવો જોઈએ, એનું ફળ આપણને મળવું જોઈએ. હું તો હાથ જોડીને વિનંતી કરું કે તમે અમને લાખ રૂપિયા આપો, 1.5 લાખ રૂપિયા આપો, અને અમે તમને કંઈક તમે 10 રૂપિયા છોકરાનું આપી તો તમે અમને 1.5 લાખ રૂપિયા આપો તો બાપુ કંઈક આ જીવનમાં ઉતરે, નહીં તો શું કામ આપો છો? મારો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં કંઈક વ્યસન છૂટવું જોઈએ, આપણા કુટુંબમાં વિખવાદ હોય એ મટવો જોઈએ. એ કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તો ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા રોતા હતા, મોટા ઝાડવાએ કીધું એ કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. હો ભાઈ, એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા આઈશે જોઈજો. એ કે હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોઈજો, એકાદો હાથો આપણો હોય ને અગર કોઈની તાકાત નથી બાપુ, પછી પરિવાર ગમે એ હોય કોઈની તાકાત નથી. જો તમારી એકતા હોય તો કોઈ સમાજ લાંબો હાથ કરી શકે. એમ હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર નથી. આપણે રામ 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 કરીએ છીએ, 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું. લ્યો શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં રહ્યા ને લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો.
અને અયોધ્યાની મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને જઈ ત્યાં સુધી હારો એક દી ન ગયો. શું એ દીકરીનું બાપુ કરમ છે? કરમની ગતિ શું હોઈ શકે ભલામણ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા. બાપુ એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું છે? જીગર કુમારના પૈસા બોલવાના ચીઠીઓ બેઠીઓ છેલ્લે રાખો. આ પૈસા આપે છે ધન્યવાદ છે, એ સારી વાત છે, પણ એકારે બોલી જશું. આમાં હું ત્યાં મારી કેસેટ કપાઈ જાય. દ્રૌપદીના ચીર ઉડાતા ત્યાં કોણ નહોતું? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, ધરતી આકાશ સૂર્ય ચંદ્ર બાપુ પવન પાણી બનાવ્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કર્મ હશે? મને આમાં ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. એટલે એવું નથી કહેતો કે ખોટું કરવું એમ, ભલે સત્યનો છેડે વિજય થતો હોય છે કદાચ, પણ મને એમ થાય હાવ હાવ હાચે હાચી મહેનત કરે ને એવડે એમના બે પાંદડે થતા જ નથી કોઈ દી. મેં તો જેટલાય જોયા. ખોટું કરવું એવું એવી મારી વાત નથી, પણ ક્યારેક આપણને દાન જ થઈ જાય નહીં. કોકનું જોઈને તમારે એમ થાય મજા આવડા નકરા દુનિયાના રોલ જ કરે છે ને કેવી ગાડીઓ લઈને ફરે. આપણે ક્યારેક ઈચ્છા થઈ જાય પણ કરાય નહીં. જોકે પાછા ઈવડે સાના મને મારે એટલો ખાતા હોય, ઈ પાછું આપણું કામ નહીં ને. ભીષ્મ જેવા બાપુ મહાપુરુષ જે થઈ થાવીને થશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ કાલ શું બનવાનું એને ખબર હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? હે એ ભાઈ એ પૈસા માર નથી લઈ જવાના આમાંથી, ઘડીક રહેવા દે ને, કારણ કે આ આગુ પાછું કરો છો ને અમારું આગુ પાછું થાય. ભીષ્મ બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અરે એની ક્યાં વાત કરો બાપુ? યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સિદ્ધ પુરુષ જેને કહેવાય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એની કર્મની ગતિ છે? અરે ધર્મરાજા જેવા ધર્મરાજા પોતાના માટે, પોતાનો ભાગ, પોતાની ભૂમિ માટે, પોતાનો હક માંગવા માટે લડ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એ હક માટે લડ્યા હતા. પણ છેલ્લે તમે જોવો તો ખરા બાપુ, ધર્મરાજા જેવા ધર્મરાજાને 5 ફૂટ જગ્યા ન મળે, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. તમે જોવો તો ખરા શું કર્મની ગતિ હોય. આ ભવની વાતો કરે, કર્મની વાતો, આમાં આપણને કઈ ટપા પડતા નથી. બાકી આપણું હાલ્યું જાય, મારો રામ હાકે છે બસ, અને હાકે જ બધાનું. મને ઘણા એમ કે તમારું હાલ્યું છે ને, પણ તમારું હાલ્યું છે ને, તમારું ઊભું હોય તો હું થકો મારું, તમારું નથી હાલતું અને તમારું ઊભું રહે છે ને એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે રોકાવ એમ. વગર ઓલે હાલ્યું જવાનું, 4 જણા વગર ઓલે ઉપાડવાના છે. કાંઈ છે નહીં રામ. 2-2.5 કિલો બાપુ માણા આવે ને, 2-2.5 કિલો જ હોય, અને આ મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે, બહુ મારવાની કાંઈ જરૂર નથી રામ. સમય આવે ને પાછા વળી જાઓ બસ. મને તો એમ થાય કે આ કેવો સમય, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, ભલા મને હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું, જીવે એવું નથી. આપણે છોકરા આટું આપણને ભગવાન આપ્યું એટલે આપણા છોકરા આટું એમ થાય હાલો કાજુ બદામ લઈ જાય, સારું ખાય તો છોકરા કંઈક સારા થાય. હું તો સુરનગર ગયો હોય ને લાવું છોકરા આટું ભાગ ભાઈ એમ કહું હાલે બેટા લાવ્યો તારા આટું, તો નથી ખાવું. ખાને અમને પાર્લે નથી ચડ્યું. પણ અત્યારે કુરકુરિયાના જ બંધાણી થઈ ગયા છે, નકરા કુરકુરિયા જ ખાય છે. અને હવે એમાં પછી પડાવે, હવે માયુના કોઠામાં જ પછી કુરકુરિયા જેવા જ થાય ને, બીજું શું થાય? અરે હા શું ખાવાનું બાપુ રામ.
સમયની બાપુ સંસ્કૃતિની જે પથારી ફેરવી છે ને આપણે બધા ભેગા થઈને ભણતર નહોતું તેથી શાંતિ હતી. લ્યો ન ભણાવે એવી મારી વાત નથી, ભણાવવા તો જોઈ સરસ 100% ભણાવવા જ પડે. પણ મને એમ થાય કે ભણાવ્યા ને બહુ ભણાવ્યા ને એમાં જ માવતરના આશ્રમ ખોલ્યા. બોલો આપણા ગઢ આંગોઠા જ આપતા પણ કોઈએ કીધું મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે? હે, રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, તોય કોઈને મા બાપ બાપુ અઘરા ન પડ્યા. અત્યારે 3 માળના મકાન હોય તો બાપુ 1 5 ફૂટની જગ્યા મા બાપ માટે નથી. એટલે આપણને એમ થાય કે સારું શું કહેવાય, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. અને એવું બાપુ બધું પરિવર્તન આવ્યું છે ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. બોલો 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડજો, ન ખપે. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો તમારા ગમે એમ હોય, અહીંયા તો તમારે અમારે જોવો ને તો. અને પાછા પેલો દૂધવાળો ઘરે દેવા આવે તો અહીંયા બેનું ડખડખાવતી હોય મહિના સુધી બાકી. પછી એમ કે પાણી આવે છે, ઓછું આવે છે, વહેલા આવજો. ઓલો બિચારો હા હા કરે અને મહિના સુધી બાકી. અને ઓલા દારૂ લેવા જાય કે થોડોક દે, કોઈ નથી પૂછતું પાણી છે કે નથી, શું છે કોઈ નહીં. અને કેશ પૈસા બોલો ઉધારે બુધારે નહીં, કે તું પીને ગાંડો હતા તારી પાસે પૈસા લેવા છે. રોકડા કેશ ધંધો હાલે. બોલો દૂધમાં ડકડકાવે છે, ઓલું ખોટે ખોટું હાલ્યું જાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે, માણા ડીસું લઈને રગડે, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, આમાં થોડીક દાળ નાખજે. અરે જોવો તો ખરા દી ઉઠાડ્યો. હે, મને તો એમ થાય શું ભિખારી જેવી જિંદગી કરી નાખી બધા ભેગા થઈ. આપણા ગઢા થીગડા મારી મારીને થાકી રહ્યા, થીગડા વાળા કપડાં પહેરી પહેરીને બાપુ મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું ને ત્યાં માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. મને તો અમારે એવડા અમારા ટાબરિયા પહેર્યા ને તો મેં કીધું બેટા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે અમારા તો આવા જ પહેરતા હતા. ખબર હતી, જો ખબર હોત તો હાઈસ્પીડ રાખ્યો હતો અત્યારે એમ તારી હારી પહેરત. ફાટલા પાટલું હોય ને પાછા આપણે કેટલાનું લીધું કે 5000 નું, એટલે ફાટલા ને 5000. જોવો તો ખરા, ગાયો રોડમાંથી રખડે, કૂતરા બંગલામાં છે, હા સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે, જોડા શોરૂમમાં છે. તોય પાછા કે છે મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખ્યો ભારત મહાન ન થાય બાપા. દિવાલે લીખે થઈ જાય ભારત મહાન. ભારત મહાન કરવામાં તમારે મારે મહેનત કરવી પડે. તમે અને હું જ્યારે મહાન થાય ને તો ભારત મહાન. ભારત તો મહાન જ છે, આપણા ધંધા જાકુબીના છે. ભારત તો મહાન જ છે, ભારતમાં ચા કઈ ઘટે છે? અરે સમજાતું જ નથી રામ. અમે બહાર જઈએ ને બહાર, એટલે ઘણા બધાને એમ ગમબી, પાછા અમુકને નોય ગમતા હોય. બધાને ગમબી એવું ન હોય. આમાં બેઠા હોય બધા સાંભળવા ન બેઠા હોય, અમારી ત્યાં ભૂલ આવે એ હાટું બેઠા હોય 2 જણા, એટલે એવાય હોય. પણ અમે બહાર જઈએ ને કોઈ સાધુ સંત ભેગા હોય ને તો અમુક ઘણા એમ કે હાલો હાલો એ બાપુ અમારે ઘરે પગલાં પડાવવા, તમારે પગલાં પડાવવા. એમ કે ભાઈ અમારા પગલાં શું પાડવાનું હોય, કોઈ સાધુ સંતોના પગલાં પાડવાની, કે ના ના બાપુ હાલો હાલો. એટલે આપણે જઈએ એમ થાય કે હાલો ને રાજી થાય. હવે અમારા પગલેથી શું ફેર પડવાનો હતો? જઈએ અને એ રાજી થાય, આપણને ચા પાણી ભાઈ આ તે કરે બધું. હવે ઘરે જઈએ ને ત્યાં ઘરના બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. એટલે અહીંયા મફત પાડી છે તો નથી પાડવા દેતા, ઓલા બધા મફત પડાવે છે. બોલો પણ ખરેખર આમાં મેઇન મુદ્દો શું છે ખબર છે? 2 સાચા છે, 2ને સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ છે ને, કારણ કે એ નથી પાડવા દેતા એ સાચા છે, અને તમે પગલાં પડાવો છો ને એ સાચા છો. કારણ કે તમે એક જ દી પગલાં પાડવાના છો, અને ઓલા 360 દી રોટલા કરી દેશે, એટલે એ કે કરવું પડે. સાચા 2 છે, પછી ડખા ન કરે. અમે ગયા હતા મોરવાડા, અહીંયા 10 જગ્યાએ પગલાં પાડ્યા, એટલે બપોરે રોટલા વગીને રેવી આપણે. એટલે એમને એમ કેવું પડે સારું હાલો ને ઘડીક બહાર ઉભા રહે, પંખો ચાલુ છે ને હુકાઈ જાય પછી કહેજો. આ મારો કહેવાનો અર્થ શું છે કે ઘરની વાત ઘરમાં રખાય. આ ઘરમાંથી જે વંટોળિયા ઊભા, આ હમણાં તમારે વાવાઝોડું હતું, અમારે બાપુ સણ્યા જીરું નામ જાતું હતું તો ખેડૂ હળીએ સડ્યા. મેં કીધું ધોડો 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 બસ ભરો. ચારે બાજુ બાપુ છે ને આપણા જ કરેલા ઉગે છે, કોઈના કરેલા ઉગતા નથી. ઈ વંટોળિયા બાપુ શાંત થઈ ગયા કલાક 2 કલાક રહીને, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને
એ મેળ જ નથી પડતો. અમારે અહીંયા એક બનેલો દાખલો તમને કહું, બનેલી હકીકત હોય, જોક્સ બોક્સ નથી. એક ભાઈ એક પતિ પત્ની બે રહેતા હતા, નામ ન દેવાય, લાઈવ હાલે હે ને. હા, પાછું સવારે કોઈક ફોન કરે. બેન ને પતિ પત્ની બે રહેતા હતા, એટલે ભાઈ ખેતીનું કામ કરે, બેન ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું હતું. તે બેનને રોજ આડું આવતું હોય છે કે લેલા શેકી નાખવો, રોજ મને નડે છે કે હું મારો ઘરવાળો બે ખાઈશું. એટલે બેને શાક ને રોટલી ને આ ને જે બનાવવાનું હતું બોલાવ્યું, પાપડ શેક્યા ને ઓલો આવ્યો. આપણને ધણીનો પટ્ટો મળ્યો છે ને, એટલે આપણે થોડાક પાવરમાં તો હોય જ. આવ્યો ઘરે, ઘરે આવીને પછી જમવા બેઠો તો ઓલો બેને બધું રસોઈ બનાવી હતી, બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો આ સાનો માનો ખાઈ લે તો કાંઈ વાંધો નહીં. એને વંટોળીઓ સડાયો બાપુ. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું એમાં મેં ક્યાં તમને ના પાડી, ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? તો આપણે બહેરાને આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ખાઈ લો ને ભાઈ હવે નકામાં. એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? બાપુ કે નથી ભાંગી દેવાનો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. આ બનેલી હકીકત હો, પાપડમાં ઘર ભાંગી ગયું. અને હવે કે સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. અરે હું ભલે બહેનોના હું કંઈ વખાણ કરું એવી વાત નથી, પણ બાપુ એક શક્તિનો અવતાર. હું તો બહેનોને ખાસ કહું, તમે ફેશનમાં માપ રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત તમારામાં છે. તમે એક આ દુનિયાની બાપુ શક્તિ છો. પણ તમે જે ફેશનમાં જે બાપુ આ દેહના પ્રદર્શન કરો ને, એ તમને હાથ જોડીને કહું છું બધું તમે ધારો છો એવી દુનિયા નથી. આ હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ માથે બાપુ દ્રષ્ટિ કરે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ માં ભગવતી હતી. પણ એ આજની દીકરીઓ માટે એને કેળો કર્યો, જે લક્ષ્મણ રેખા ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગાયમ છે. જે ટપી જાય પછી બાપ હોય ને, બાપુ એની મર્યાદા મૂકી દે તો એ ગયો સમજી લેવાનો. દીકરો હોય તો દીકરો ગયો, વહુ હોય તો વહુ એ ગઈ. લક્ષ્મણ રેખા બાપુ બધાય હોય. રામાયણ છે ને છે કઈક જુદી. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. પણ ભજન સમજવા માટે મેં કીધું એમ સદગુરુ મહારાજ જો એવી શાન કરે અને તમને જો એવી કંઈક પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિક ઓરથી આવે. ગુમડો હોય ને, ગુમડો એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માઇલ પાયથી. આ બધું ભજનનું એવું ઊંધું છે, એટલે કઈ નથી પડતી. અને બીજી વાત એ છે કે અંદર બાપુ તમને એક વેદના જાગવી જોઈએ, પીડા જાગવી જોઈએ કે આપણે કંઈક કરવું છે. કચ્છનો વારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યા ને, તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. હવે એને તો કઈ બાપુ ઈટાણે કઈ ભજન હારે લેવા દેવા હતું નહીં. તોરલને જાડેજા કહે છે કે તમે શું આખી રાત રાગડા તાણો, કોઈને હુતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. તોરલે કીધું કે દરબાર માર્ગે ચડી જાઓ, ગોયતા નહીં ચડો. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરીએ કે નહીં. બાપુ કચ્છનો કાળો નાગ કહેવાય, હામો અવાજ ન કરાય. સતી તોરલ કે છે દરબાર માણસ જેવો અવતાર મળ્યો છે, માર્ગે ચડી જાવ નકર રોતા નહીં આવડે. તેથી બાપુ જાડેજાના સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા. કે બૈરું એક મારી સામે પણ હાથ નથી લાંબો કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નહીં કે મારી તલવાર વધે, તોરલ કે છે મારો એક તારો વધે. બે જણા વાદ કરે છે. ત્યારે જાડેજો કહે છે જો તમારો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આની વાંહે.
આ ચોખ્ખે ચોખ્ખું છે, આ ડાલડા નથી, પણ આપણે વેજીટેબલ ના ઘી એટલે નથી ભાવતું. તોરલે કીધું સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. અને એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાઓ. મધદરીએ ભૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ રા 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 મંડ્યો રોવાઓ. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને કે આપણે મરી જઈશું. અને તે વખતે તોરલે કીધું, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા, હમણાં પોગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે હારો આ એક તારામાં એટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તોરલ બાપુ સાબકા ઉપર સાબકા મારે છે. એ કે જાડેજા જેને જીવ્યા ને જેને માર્યા ને બધાને જીવવું હતું. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વેલું મોડું મરવાનું તો છે, શું જીવીને કામ છે, દરિયામાં ધૂપકો મારી દો. પણ મરી હકાય? આપણે બધા બેઠા છે, બધાને ખબર છે મોત આવવાનું છે, પણ મને શર્ટ લઈ લે સારું એવું કોઈની ઈચ્છા હોય તો ઊંચો વાત કરો. તો આવવાનું છે બધાને ખબર છે, હું એનો ઊંચો હાથ કરું. એક ગામમાં કથા બેઠી હતી ને, કથા, એ કથાના વક્તા હતા ને, એ વક્તાએ કીધું, 2-3 દિનની કથા થઈ છે, એ કે શેલાદી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને જવું છે? તો આખા ગામે ઊંચા હાથ કર્યા ભાઈ, બેનો એને ભાઈઓ બધાએ. એ કે ના ના, કોને સ્વર્ગમાં જવું છે? કે બધા ઊંચા હાથ કર્યા. એમાં 2 જણા નોંધ કરતા. કોકે કીધું એટલે તમારે બેન નથી આવવું? કે ના અમને આવું. એ કે પણ એટલે આખા ગામને જવું તમારે બેન? કોકે પૂછ્યું એટલે કે તમારે કેમ નથી જવું? એ કે અમે 2 આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીં સ્વર્ગ જ છે. ભલા મને નથી લાગતું એ 2 જ સાચા હોય એવું નથી લાગતું તમને? આખું ગામ ડફોડ, બોલો, બધા ઊંચા હાથ કર્યા. ચા સ્વર્ગમાંથી આવવાનું હતું કોઈ? મને એમ થાય કે એ 2 હતા ને એ જ હોનાના હતા. લ્યો, આખું ગામ ડફોળ હતું. આમ જ હાલે તાર બધું. તોરલ જાડેજાને કહે છે, દરબાર જેને માર્યાની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ મરી જાઓ. અને તોરલ પાસે બાપુ એક બરફની પાઇટ ઓગળે એમ તોરલ પાસે જાડેજો રોવા મળ્યો. તોરલ મોત ઉઘરાણી કરશે એવી મને આવી ખબર નહોતી. ચારે બાજુ નજર કરી બાપુ, આરો ન દેખાણો. અને આ જેથી લેવા આવે ને તેથી બાપુ આખું કુટુંબ પરિવાર પડખે હશે, પણ બાપુ એમાંથી બચાવી કોઈ નહીં કે બાપુ આરો નહીં દેખાય. તેથી એ તો ભજન કર્યું હોય, કોકને કંઈક બટકો રોટલો આપ્યો હોય, કોઈ પારેવાને આપ્યું હોય, કૂતરાને આપ્યું હોય, ગાયોને આપ્યું હોય, તો જ બાપુ સુધરવાનું છે ને કે રોયે પાર નથી આવવાનો. રામ તોરલ મને બચાય બાપુ. કચ્છનો કાળો નાગ જાડેજો વિચાર કરે છે કે આટલા લોડ ઉલડે, એક બૈરું એના મોઢા ઉપર રેખા નથી બદલાતી, અને હું કાળો નાગ કહેવાય, મારેથી આખી દુનિયા ફફડે અને હું રોવું છું. પણ આમ બાપુ આમ દરિયાના લોડ જોવે ને તો નોતા ઊંડા કાઢવા તોય નીકળી જતા હતા. તોરલ આશ્વાસન મંડ્યા આપવા, હો જાડેજા ગભરાવમાં પાપના પોટલા દરિયામાં નાખી દો ને પૂન કર્યું હોય યાદ કરો, હું તમારી હારે છું, મજા કરો, હોડી હમણાં અલગ ધણી ફુગાડી દે. તોરલ હોડી નહીં પોગે. તોરલ ઈ કે તમે હું કામ ને મૂંઝાવશો, હું તમારી હારે છું, નો હોડીને કાંઈ ન થાય, તમે મૂંઝાવમાં. અને એ વખતે બાપુ તોરલે જાડેજાએ નક્કી કરી લીધું કે જો હું હવે આમાંથી બચી જાઉં ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. એવી ગાંઠ વળી જવી જોઈએ. અને પછી બાપુ જાડેજા માથે આખી દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે પછી તલવાર ઉપાડી નથી. બાપુ ઇતિહાસ ના પાડે છે. આપણે ઓલો ધરતી કપ આવ્યો હતા, બધા અમારે ત્યાં ખરા બપોરે ધોઈને બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા.